ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે જોઈએ છે આજનું જે ટોપિક છે એને કહેવામાં આવે છે સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંત, બરાબર છે, જેને ટૂંકમાં કહેવામાં આવે છે VSEPR થિયરી। વી એટલે વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન સિદ્ધાંત જે છે, બરાબર છે, એટલે કે સંયોજકતા કોષ જે છે, બરાબર, એમાં જે ઇલેક્ટ્રોન હોય તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય, અપાકર્ષણ થતું હોય, બરાબર છે। તો અપાકર્ષણના કારણે જે અણુ જે છે એના આકારમાં શું ફેરફાર થાય છે એ વસ્તુ ખાસ આમાં જોવાની છે। તો આ જે થિયરી છે એને કહેવાય VSEPR થિયરી। અત્યાર સુધી આપણે રાસાયણિક બંધન સમજવા માટે બે થિયરીઓ જોઈ, બરાબર છે, એક લુઈસની થિયરી જોઈ ને ત્યાર પછી સંયોજકતા બંધનમાં VB થિયરી જોઈ। પણ બંને જે થિયરી હતી એમાં એક વસ્તુ એવી હતી કે જે અણુનો જે આકાર જે છે ચોક્કસ એ સમજાવી શકાતો નથી। એટલે એટલા માટે આકાર સમજવા માટે આપણે છેલ્લે શું કે સંકરણનો ખ્યાલ પણ જોયો, બરાબર છે। હવે સંકરણમાં આપણને એની જે પરમાણુ જે છે, અણુ જે છે એની ભૂમિતિ કેવી હશે એ આપણને ખ્યાલ આવે છે, બરાબર છે। પણ એમાં અમુક વખતે શું થાય, કેટલાક અણુઓમાં શું કહેવાય ભૂમિતિ સરખી હોય પણ આકારમાં શું હોય ડિફરન્સ જોવા મળે છે, બરાબર છે। એવું આપણે એક ઉદાહરણ જોઈએ। દાખલા તરીકે આપણે sp3 સંકરણ જે છે, બરાબર છે, એવા 3 પરમાણુનો વિચાર કરીશું। એક છે CH4 એટલે કે શું કહેવાય મિથેન, પછી બીજો છે NH3 અને ત્રીજો છે H2O। આ 3 અણુઓની આપણે વાત કરીએ છીએ, 3માં, બરાબર છે, અહીં કાર્બનની, અહીં નાઇટ્રોજનની અને અહીં ઓક્સિજન, 3ની શું થાય સંકરણ કયું છે sp3। હવે આપણને ખ્યાલ છે ગઈ વખતે આપણે જોયું કે sp3 સંકરણ હોય તો એની ભૂમિતિ કઈ હોય, એની ભૂમિતિ જે છે એ સિવાય સમચતુષ્ફલકીય હોય, બરાબર છે। કઈ રીતે હોય તો આપણે ગઈ વખતે આ રીતે જોયું હતું, 1 2 3 અને એક ચોથો આ રીતે સમચતુષ્ફલકીય ભૂમિતિ હોય, બરાબર છે। પરંતુ આ જે છે અને બંધ કોણ હોય, અને બંધ કોણ કેટલો હોય છે, અને બંધ કોણ હોય છે 109 ડિગ્રી 5 કલા અથવા તો 28 કલા હોય, બરાબર છે। હવે આ જે CH4 જે છે એમાં રચના કઈ રીતે હોય આપણે ગઈ વખતે જોયું હતું, બરાબર છે, H છે, H અને H બધામાં બંધ ખૂણો છે 109 ડિગ્રી 5 કલા। એ જ પ્રમાણે આપણે નાઇટ્રોજન NH3ની વાત કરી તો એમાં શું હતું, આ રીતે H અને H અને અહીં શું હતું, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળતી હતી। એ જ પ્રમાણે H2Oમાં વાત કરો તો ઓક્સિજનની આજુબાજુ 2 હાઇડ્રોજન આ રીતે જોડાયેલા છે, બરાબર છે। અહીં 2 ઇલેક્ટ્રોન યુગ્મ હતા આ રીતે 1 અને 2, બરાબર છે। હવે અહીં બંધ કોણ હતો આપણે ગઈ વખતે વાત કરી હતી, અહીં 109 ડિગ્રી 5 કલા છે, પણ અહીં જે બંધ ખૂણો જે છે, બરાબર છે, એ કેટલો છે તો 107 ડિગ્રી છે, એટલે કે થોડો બંધ કોણ ઘટે છે। અને ત્રીજું આમાં આપણે જોઈએ તો 104 ડિગ્રી ને 5 કલા જેટલો જોવા મળે, બરાબર છે। તો આ બંધ કોણ પણ શું થાય ડિફરન્સ જોવા મળે, સંકરણ સમાન છે, ભૂમિતિ સમાન છે, પરંતુ શું થાય બંધ કોણમાં શું થાય ડિફરન્સ જોવા મળે। 107 છે, H2Oમાં કેટલો છે 104 ડિગ્રી 5 કલા, વત્તા આ જે આકાર જે છે એ સંપૂર્ણ સમચતુષ્ફલકીય, બરાબર છે। પણ આ આકાર જે છે કમ્પ્લીટ સમચતુષ્ફલકીય નથી। એનું કારણ શું છે તો આપણે જ્યારે આકાર નક્કી કરતા હોઈએ ત્યારે શું થાય, અબંધકારક ઇલેક્ટ્રોન એટલે કે આ લોન પેર કહેવાય, આને કહેવાય લોન પેર અથવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એને આપણે ગણતા નથી। આ પ્રમાણે ના ગણીએ ત્યારે આનો જે આકાર જે છે એ શું થાય પિરામિડલ આકાર આવે। એ જ પ્રમાણે H2Oમાં પણ આ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ના જોઈએ ત્યારે આનો જે આકાર છે એને કહેવાય બેન્ડ શેપ અથવા તો V આકાર જોવા મળે છે। હવે આ જે આકાર જે છે એમાં ડિફરન્સ કેમ જોવા મળે છે, બરાબર, અને અણુનો ચોક્કસ આકાર કયો હશે એ સમજવા માટે જે થિયરી આપણે નવી ઇન્ટ્રોડ્યુસ થઈ એને કહેવામાં છે સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંત, બરાબર છે, VSEPR સિદ્ધાંત। હવે આ જે સિદ્ધાંત જે છે એ સૌથી પહેલાં કોને ઇન્ટ્રોડ્યુસ કર્યો તો 1940ની અંદર સિઝવિક અને પોવેલ નામના વૈજ્ઞાનિકે શું કર્યું, પરમાણુની સંયોજકતા કોષમાંના ઇલેક્ટ્રોનની પારસ્પરિક ક્રિયા વિશે સરળ સિદ્ધાંત આપ્યો। એટલે કે કોઈ પણ પરમાણુ હોય, અણુ હોય, એમાં મધ્યસ્થ પરમાણુ હોય, એમાં સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન હોય। હવે સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન એટલે શું, બરાબર છે, એની આપણે વાત કરીએ તો સંયોજકતા કોષની વાત કરીએ, બરાબર છે। દાખલા તરીકે અહીં આપણે મિથેનની વાત કરી CH4ની, બરાબર છે, તો એનો પરમાણુ કઈ રીતે હોય, આ રીતે હોય H અને H। તો સંયોજકતા કોષ કયો તો આ જે મધ્યસ્થ પરમાણુ છે એની આ બાજુ આ જે બંધ છે, બંધ એટલે આપણે કેટલા ઇલેક્ટ્રોન ગણીએ છીએ 2
બે 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 બરાબર છે. આને આપણે બીજી રીતે કઈ રીતે લખતા હતા, અપ એન્ડ ડાઉન સ્પિનમાં કક્ષક સ્વરૂપે પણ લખતા હતા, એ પ્રમાણે લખાય. તો આ જે છે એને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન, આ રીતે બરાબર છે. તો આ જે સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે બરાબર, એ કોષમાં પારસ્પરિક ક્રિયા કરે. પારસ્પરિક ક્રિયાનો મતલબ શું થયો, અહીં દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન છે, આ પણ ઇલેક્ટ્રોન છે, એટલે કે એના ઉપર કયો વીજભાર હશે, ઋણ. આ ઇલેક્ટ્રોન છે એના પર કયો છે, ઋણ વીજભાર છે. હવે આપણને ખબર છે કે ઋણ અને ઋણ વીજભાર વચ્ચે શું થાય, હંમેશા શું થાય, અપાકર્ષણ થાય. શું થાય, અપાકર્ષણ થાય બરાબર છે. એને કહેવાય પારસ્પરિક ક્રિયા. પારસ્પરિક ક્રિયા એટલે ઇલેક્ટ્રોનના જે પેર હતા એના વચ્ચે શું થાય, અપાકર્ષણ થાય. હવે ઇલેક્ટ્રોન પેર બરાબર, સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન કયા કયા પ્રકારના હોય, તો સંયોજકતા કોષ જે છે, સંયોજકતા જે કોષ છે એમાં બે પ્રકારના ઇલેક્ટ્રોન હોય બરાબર છે. કયા કયા હોય તેને કહેવાય, એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બીજું કયું હોય, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બરાબર છે. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એને કહેવામાં આવે છે બોન્ડ પેર, અને અબંધકારક ઇલેક્ટ્રોન છે એને કહેવામાં આવે છે લોન પેર. આ વસ્તુ દરેક જણે ખાસ ધ્યાનમાં રાખવાનું. સંયોજકતા કોષ ઇલેક્ટ્રોનની વાત કરવામાં આવે બરાબર છે, તેમાં બંધકારક એને કહેવાય બોન્ડ પેર, અને અબંધકારકને કહેવાય લોન પેર. લોન પેરને આપણે હંમેશા જો બોન્ડ પેરને કઈ રીતે દર્શાવીએ, મોટાભાગે આ રીતે બંધ સ્વરૂપે દર્શાવીએ છીએ, અને અબંધકારક ઇલેક્ટ્રોન છે એને કઈ રીતે દર્શાવે, આ રીતે બરાબર છે, અથવા તો બે ટપકા મૂક્યા હોય, આને કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ને એના વચ્ચે શું થાય, અપાકર્ષણ થાય. એ આ સિદ્ધાંત શું થાય, VSEPRમાં સમજાવવામાં આવે છે. હવે ત્યારબાદ આજે સમજૂતી આપી હતી બરાબર, સિઝવિક અને પોવેલ્સે. ત્યારબાદ નાઇહોલ્સ અને ગિલેપ્સીએ પણ શું કર્યું, પુનઃ એને વ્યાખ્યાયિત કર્યો, એટલે કે એમાં કેટલીક ઉણપો હતી એને સુધારી કરીને ફરીથી શું કર્યું છે, એને આખો સિદ્ધાંત આપ્યો. તો સૌથી પહેલાં આપણે જોઈએ છે VSEPR સિદ્ધાંતની મુખ્ય અભિધારણાઓ. કઈ ધારણા ઉપર આધારિત હતો આ સિદ્ધાંત બરાબર છે. તેમાં સૌથી પહેલી અભિધારણા છે કે સંયોજકતા કોષની વર્તુળાકાર ગણી, તેમાં ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી મહત્તમ અંતરે વર્તુળાકાર સપાટી પર સ્થાનીકૃત થાય છે. એટલે કે સંયોજકતા કોષમાં જે છે એ કેવો ધાર્યો, એને તો વર્તુળાકાર ધાર્યો. એટલે કે આ જે છે એને આ રીતે વર્તુળાકાર ધાર્યો બરાબર છે. વચ્ચે પરમાણુ છે એમાં ઇલેક્ટ્રોન છે, આ રીતે સંયોજકતા વર્તુળ, એમાં ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી શું થાય, દાખલા તરીકે એક ઇલેક્ટ્રોન યુગ્મ આ રીતે છે અહીં, ને બીજું ઇલેક્ટ્રોન યુગ્મ આ છે આ રીતે બરાબર છે. તો ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી મહત્તમ અંતરે વર્તુળાકાર સપાટી પર સ્થાનીકૃત થાય છે. એટલે કે આ બે ઇલેક્ટ્રોન યુગ્મ હોય, હવે ઇલેક્ટ્રોન વચ્ચે તો શું થાય છે, અપાકર્ષણ થાય છે. તો કઈ રીતે ગોઠવવાનો પ્રયત્ન કરશે કે જ્યાં અપાકર્ષણ શું થાય, મહત્તમ થાય. એટલે કે આ ગોઠવણી ના બને, પણ કઈ રીતે બને, તો આ જે હતો એની આજુબાજુ શું થાય, મહત્તમ અંતર આ રીતે હોય અને આ રીતે આવે, આ રીતે આવે. તો આ એકબીજા વચ્ચે શું થયું, અંતર 180 ડિગ્રી થયું. એટલે કે મહત્તમ અંતરે ગોઠવવાનો પ્રયત્ન કરે બરાબર છે, એ રીતે ગોઠવાય છે. પછી બીજા નંબરનું શું કહે છે કે સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે ઓછું અપાકર્ષણ થાય તે રીતે અવકાશમાં ગોઠવાય છે, જેમાં શું હોય, અંતર શું હોય, મહત્તમ હોય. આપણે જોયું કે આ રીતે ગોઠવાય એટલે અંતર શું હોય, મહત્તમ હોય એકબીજાની દૂર, કે જેના કારણે શું થાય, અપાકર્ષણ શું થાય, સૌથી ઓછું થાય. એ રીતે અવકાશમાં શું થાય, ઇલેક્ટ્રોન યુગ્મ શું થાય, ગોઠવાય છે બરાબર છે. ત્યાર પછી આવે છે અણુની ભૂમિતિ મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર આધારિત છે. એટલે કે કોઈ પણ અણુની ભૂમિતિ, આપણે શેમાં વાત કરી હતી, હાઇબ્રિડાઇઝેશનમાં, સંકરણમાં વાત કરી હતી કે કોઈ પણ અણુની ભૂમિતિ જે છે એ મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર. તો સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ કયા કયા આવે, તો બોન્ડ પેર અને લોન પેર બંનેની વાત કરી હતી. સંયોજકતા કોષમાં બંધ પેર આવે અને અબંધકારક બંને આવે, તો એના બંને ઉપર આધારિત છે બરાબર છે. એટલે કે આપણે ઝેડ ઉપરથી એના નક્કી કરવો તો કરી શકાય. આપણા સંકરણમાં જોયું તો ઝેડ કઈ રીતે શોધી શકાય બરાબર છે. તો ઝેડની કિંમત કોના ઉપર આધારિત છે, બોન્ડ પેર અને લોન પેર ઉપર આધારિત છે. એના ઉપરથી એની ભૂમિતિ નક્કી થાય બરાબર છે. દાખલા કે SP સંકરણ, તેની ભૂમિતિ કઈ આવે, રેખીય બરાબર છે. SP2 આવે તો સમતલીય ત્રિકોણ, SP3 હોય તો એની ભૂમિતિ કઈ આવે, સમચતુષ્ફલકીય બરાબર છે. પણ અણુનો જે આકાર જે છે એ શું થાય, માત્ર આસપાસ જોડાયેલા પરમાણુની બોન્ડ પેર ઉપર આધારિત છે. પણ એનો જે આકાર જે છે એ ફક્ત કોના ઉપર છે, બોન્ડ પેર, એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર આધારિત છે. જો અબંધકારક ઇલેક્ટ્રોનને ગણવામાં આવતા નથી. ભૂમિતિમાં બંને ગણાશે નક્કી કરીએ ત્યારે, પણ જ્યારે ફક્ત આકારની વાત કરીએ ત્યારે આપણે લોન પેરને ગણતા નથી, એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ગણતા નથી બરાબર છે. એના ઉપરથી કહી શકાય કે અણુનો જે આકાર જે છે બરાબર, જ્યારે લોન પેર શું હોય, 0 હોય, એટલે કે જે મધ્યસ્થ પરમાણુમાં શું હોય, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય. એટલે કે કોઈ પરમાણુ પર આ રીતે શું હોય, આ રીતે કોઈ આવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય, ત્યારે અણુની ભૂમિતિ ઇઝ ઇક્વલ ટુ અણુનો આકાર.
એટલે એ વખતે ભૂમિતિ અને આકાર શું થાય? સરખો થાય. દાખલા તરીકે આપણે CH4ની વાત કરીએ, બરાબર છે. દાખલા તરીકે અહીં આપણે CH4ની વાત કરીએ છીએ, બરાબર છે. તો અહીં શું થાય? આ કાર્બન છે, બરાબર, એની આજુબાજુ 4 હાઇડ્રોજન છે આ રીતે. એટલે કે આનામાં શું થાય? બોન્ડ પેર કેટલા છે? અહીં બોન્ડ પેર એટલે કે કાર્બનની આજુબાજુ બંધ કેટલા છે? 1 2, બરાબર છે, અને 1 2 3 ને 4, બરાબર. એટલે લોન પેર કેટલા છે? તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે 0. આવી સ્થિતિ હોય, લોન પેર 0 હોય ત્યારે શું થાય? આની ભૂમિતિ શું છે? સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય. તો એનો આકાર પણ શું થાય? સમચતુષ્ફલકીય થશે. આકાર પણ શું થાય? સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય થાય. એટલે કે લોન પેર 0 હોય ત્યારે અણુની ભૂમિતિ અને અણુનો આકાર શું થાય? સમાન થાય. પણ એવો કિસ્સો આવે કે જ્યારે લોન પેર નોટ ઇક્વલ ટુ 0, એટલે કે લોન પેર જ્યારે હોય નોટ 0 હોય, બરાબર છે. દાખલા તરીકે આ જે છે આપણે NH3ની વાત કરીએ, બરાબર છે. તો અહીં નાઇટ્રોજન છે, એના ઉપર 2 લોન પેર છે અને આ પ્રમાણે હાઇડ્રોજન છે, બરાબર છે. અહીં આપણે કરીએ બોન્ડ પેર કેટલા છે? તો નાઇટ્રોજન છે, આજુબાજુ કેટલા બનશે? 1 2 ને 3, એટલે 3 છે. અને લોન પેરની વાત કરીએ તો એના પર ઇલેક્ટ્રોન યુગ્મ કેટલો છે? 1, બરાબર, 1. આવી સ્થિતિ હોય ત્યારે શું થાય? અણુની ભૂમિતિ ઇઝ નોટ ઇક્વલ ટુ અણુનો આકાર. એટલે કે એની ભૂમિતિ, આ જે છે એની ભૂમિતિ, એટલે કે ભૂમિતિ એટલે શું કહેવાય? સંકરણ ઉપરથી આવે ભૂમિતિ. આ ભૂમિતિ કઈ છે? સમચતુષ્ફલકીય. પણ નોટ ઇક્વલ ટુ આકાર, પણ આકાર સરખો હોતો નથી. એનું કારણ શું છે? કે આપણે જ્યારે આકાર નક્કી કરીએ ત્યારે કોને ભૂલી જઈએ છીએ? લોન પેરને ગણતા નથી. એટલે કે આને આપણે બંધ કરી દઈએ તો એનો આકાર આવે, તો એનો આકાર કયો આવે? પિરામિડલ. પિરામિડલ આકાર આવે છે, બરાબર છે. આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની, બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ છે 2 થી વધુ સસ્પંદન રચનાઓમાં ગમે તે રચનાને આ નિયમ લાગુ પડી શકાય છે. એટલે કે સસ્પંદન રચના જે છે એમાં આપણે શું થાય? બંધ આગા પાછી થાય, પણ એમાં બોન્ડ પેર અને લોન પેર તો શું સમાન રહે છે. એટલે કે કોઈ બી સસ્પંદન બંધારણને લાગુ પાડવું હોય તો પાડી શકાય. અહીં ઇલેક્ટ્રોન યુગ્મની અપાકર્ષણીય પારસ્પરિક ક્રિયા, એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મની અપાકર્ષીય જે પારસ્પરિક ક્રિયા છે એ કયા ક્રમમાં જોવા મળે? તો ખાસ મેઇન વસ્તુ જે છે આટલું જ છે, તમારે આટલું જ યાદ રાખવાનું છે ખાસ. તો સૌથી વધારે અપાકર્ષણ શેમાં જોવા મળે? તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે, બરાબર છે. એટલે કે લોન પેર અને લોન પેર વચ્ચે સૌથી વધારે અપાકર્ષણ. એનાથી થોડું ઓછું કોનું હોય? લોન પેર અને બોન્ડ પેર. અને સૌથી ઓછામાં ઓછું હોય બંધકારક અને બંધકારક, બોન્ડ પેર અને બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ હોય. એટલે VSEPR સિદ્ધાંતમાં એક જ વસ્તુ રાખવાની, સંયોજકતા કોષમાં 2 પ્રકારના ઇલેક્ટ્રોન હોય, બંધકારક એટલે બોન્ડ પેર ને અબંધકારક એટલે લોન પેર. ને જેમાં અપાકર્ષણ જે છે સૌથી મહત્તમ હોય અબંધકારક એટલે લોન પેર, પછી એનાથી થોડું ઓછું શું હોય? અબંધકારક લોન પેર બોન્ડ પેર, ને સૌથી ઓછું શું હોય? બંધકારક, બરાબર છે. એનું કારણ શું છે? તો આ જે છે દાખલા કે આપણે NH3ની વાત કરી આ પ્રમાણે, આ છે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ને આ છે અબંધકારક લોન પેર છે. આ જે છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શું હોય? મધ્યસ્થ પરમાણુની એકદમ નજીક હોય છે, એના કારણે આનું અપાકર્ષણ સૌથી વધારે હોય, બરાબર છે. એટલે કે આ બંને શું કરશે? એકબીજા વચ્ચે અપાકર્ષણ કરશે. આ છે લોન પેર અને આ બોન્ડ પેર. આ જે અપાકર્ષણ છે એને કહેવાય લોન પેર બોન્ડ પેર. પછી આ બે વચ્ચેનું આપણે વાત કરીએ તો આ બોન્ડ પેર, તો શું આવે? બોન્ડ પેર, બરાબર છે. એ પ્રમાણે આવે. જો H2O ની વાત કરીએ તો એમાં 2 પ્રકારના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે આ રીતે, બરાબર છે. તો અહીં 3 પ્રકારના શું કહેવાય? અપાકર્ષણ થશે. એક આ છે લોન પેર, આ છે લોન પેર. તો લોન પેર વચ્ચેનું અપાકર્ષણ છે. પછી આ લોન પેર બોન્ડ પેરનું છે, આ લોન પેર બોન્ડ પેર છે. અને આ 2 હાઇડ્રોજન વચ્ચે કયું છે? બોન્ડ પેર અને બોન્ડ પેર અપાકર્ષણ. તો સૌથી વધારે કયું હશે? આ અપાકર્ષણ હશે. એના કારણે શું થાય? આ 2 છે આમ દબાશે, એના કારણે આ ખૂણો છે ધીમે રહીને દબાય, એના કારણે બંધ કોણ શું થાય? ઘટે છે. આમાં પણ શું થાય? આ જે છે એને અપાકર્ષણ થાય, એટલે આ બંધ છે શું થાય? એકબીજાની નજીક આવે આ રીતે. એટલે 109 ડિગ્રી 5 કલાની જગ્યાએ શું થાય? 107 ડિગ્રી થઈ જાય, થોડું ઘટી જાય, બરાબર છે. અહીં શું છે? 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે વધારે અપાકર્ષણ આ રીતે. એના કારણે આ બંધ કોણ છે? 104 ડિગ્રી ને 5 કલા જેટલું થાય છે, બરાબર છે. તો આ રીતે શું થાય? આ જે VSEPR સિદ્ધાંત છે એમાં શું થાય? ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ ખાસ જોવાનું, એના કારણે અણુનો આકાર જે છે ફેરફાર થાય છે, એની મહત્ત્વની માહિતી શું થાય? આમાં મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે VSEPR થિયરી પરથી કોઈ પણ અણુનો આકાર કેવો હશે એ આ થિયરી મદદથી આપણે જાણી શકાય છે.
આપણે એક વસ્તુ યાદ કરી કે કોઈ પણ અણુનો આકાર કરવો તો મધ્યસ્થ પરમાણુમાં શું થાય, એના બોન્ડ પેર એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે એના ઉપરથી એનો આકાર નક્કી થાય છે, બરાબર છે. અહીં આપણે કોઠો બતાવ્યો છે, એમાં કઈ રીતે એની શું કહેવાય ભૂમિતિ અલગ પડે છે અને શું થાય આકાર કઈ રીતે ફરક પડે છે એનો આપણે જોઈએ. જો સૌથી પહેલાં શું છે અણુનો પ્રકાર, એટલે કે જે અણુ છે કેટલા પરમાણુનો બનેલો છે, બરાબર છે. આમાં સૌથી પહેલાં AB2 એટલે કે મધ્યસ્થ પરમાણુ એ છે અને બી સાઈડમાં 2 પરમાણુ છે, બરાબર. ત્યાર પછી બીજા નંબરનો જે કોઠો છે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. આપણે ઇલેક્ટ્રોન યુગ્મ 2 પ્રકારના હોય, અબંધકારક અને બંધકારક, લોન પેર અને બોન્ડ પેર. આ બંનેનો સરવાળો કરો તો Z આવે, બરાબર છે. તો Z જેટલો હોય, દાખલા કે Z2 હોય તેના ઉપરથી આપણે સંકરણ જોઈએ છે. 2 હોય તો કહેવાય SP, બરાબર છે. પછી 2 હોય તો SP, 3 હોય તો શું આવે SP2. એ આપણે ગઈ વખતે સંકરણમાં જોયેલું છે. હવે SP સંકરણ હોય ત્યારે એની ભૌમિતિક આકાર કયો આવે તો રેખીય આવે, કઈ રીતે કરી શકાય, બરાબર. SP2 સંકરણ હોય તો એની સમતલીય ત્રિકોણ આવે, એ ખ્યાલ છે. પછી ત્યાર પછી 2 કોઠામાં આપણે શું કર્યું હતું, લોન પેર અને બોન્ડ પેર અલગ અલગ બતાવ્યા છે. બોન્ડ પેર અને લોન પેર, એનું કારણ શું છે કે જ્યારે આપણે આકાર નક્કી કરવાનો થાય ત્યારે ફક્ત શું થાય, લોન પેરને ભૂલી જઈએ, ફક્ત બોન્ડ પેર જોઈએ છે. તો એ વખતે એનો આકાર કયો થશે, તો ભૌમિતિક આકાર અલગ થશે, અણુનો આકાર અલગ થશે અને એના કેટલાક ઉદાહરણો આપેલા છે, બરાબર છે. આમાંથી કેટલાક વખતે MCQ પૂછાય છે, બરાબર. તો કઈ રીતે થાય, તો સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ પહેલો AB2 પ્રકારનો, એટલે કે મધ્યસ્થ પરમાણુ એ હશે, બરાબર છે, ને આજુબાજુ 2 પરમાણુ હશે આ રીતે BB, બરાબર છે. હવે એમાં ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે, બરાબર છે, AB2. તો એ સાથે કેટલા પરમાણુ જોડાયેલા છે, 2, બરાબર છે, બરાબર છે. એટલા માટે કહેવામાં આવે છે 2, ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 2 છે. એમાં કયા કયા છે, તો બોન્ડ પેર કયા છે, તો બંને બે બંધ બનાવેલા છે, એટલે કે 2 બંધકારક છે. આના ઉપર કોઈ ટપકા છે નહીં, એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા શું છે, 0. આ જે છે એ ઝેડની સંખ્યા 2 હોય તો એના ઉપરથી જે છે એ સંકરણ કયો આવે, SP સંકરણ હોય તો એનો આકાર કયો રેખીય હોય. એને કઈ રીતે દોરી શકાય, તો જો એ આજુબાજુ 2 પરમાણુ છે B, બંનેનો બંધ કોણ કેટલો આવે 180, બરાબર છે. તો આ જે આકાર જે છે, હવે જો જ્યારે આપણે એક વખત વાત કરી હતી કે જ્યારે લોન પેરની સંખ્યા 0 હોય ત્યારે શું થાય, ભૌમિતિક આકાર અને અણુ આકાર શું સરખો થાય, લોન પેર 0 હોય ત્યારે. એટલા માટે આ પણ આકાર કયો થશે, રેખીય, બરાબર છે. એના કોમન ઉદાહરણ કયા છે, તો BeCl2, બરાબર છે. તો આ B છે એની આજુબાજુ 2 Cl હોય આ રીતે, બરાબર છે. આ 2 બંધકારક છે, અબંધકારક ઇલેક્ટ્રોન છે નહીં. આપણને ખબર છે કે આ શું થાય, અપૂર્ણ અષ્ટકવાળી રચના છે, બરાબર છે. તો BeCl2. પછી બીજું ઉદાહરણ છે BeH2 અને CO2 અણુ જે છે એ શું થાય, આ પ્રકારના અણુઓ જે છે જેનો આકાર શું હોય છે, રેખીય, બરાબર છે. જો આ પણ તમને પ્રેઝન્ટેશન મારફતે બતાવું છું. જો આ એક આકાર છે, આમાં આ જે દળી છે એ મધ્યસ્થ પરમાણુ છે, બરાબર છે. દાખલા કે આ છે B, ને આજુબાજુ 2 Cl આ રીતે જોડાયેલા, 1 અને 2. આ 1 લીટી અને 2 લીટી, 2 લીટી એટલે કે 2 બોન્ડ પેર, આ બોન્ડ પેર. આના ઉપર કોઈ બીજું કોઈ છે નહીં, અબંધકારક ઇલેક્ટ્રોન શું છે, 0 છે. તો આવો જે આકાર જે છે એને કહેવામાં છે રેખીય આકાર કહેવામાં આવે. બંધ કોણ જોઈએ તો આટલાથી આટલો કેટલો આવે, 180, બરાબર છે. ત્યાર પછી બીજા નંબરનો જે વાત કરીએ છીએ ABE. હવે E શું છે, તો B શું છે, એ પરમાણુ છે, બાજુનો જોડાયેલો પરમાણુ. પણ E જે છે એ શું છે, ઇલેક્ટ્રોન યુગ્મ. આને લઈએ છીએ આપણે ઇલેક્ટ્રોન યુગ્મ, બરાબર છે. અથવા તો એને કહેવાય લોન પેર, ઇલેક્ટ્રોન યુગ્મ એને કહેવાય લોન પેર, બરાબર છે. હવે જો ABE પ્રકારનો અણુ હોય તો શું થાય, એમાં ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે, એની આજુબાજુ કેટલા પરમાણુ છે, B અને E, એટલે કે બે વસ્તુ જોડાયેલી છે, એટલે કે 2. પણ એમાં આપણે વાત કરીશું તો એમાં બંધકારક કેટલા, તો B કેટલા છે, 1 જ, એટલે કે બંધકારક 1 છે. ને E કેટલા છે, E એટલે લોન પેર, એટલે કેટલા છે, 1, બરાબર છે. હવે આપણે Z ખબર હોય તો Z2 હોય તો સંકરણ કયો આવે, SP. ને SP હોય તો ત્યારે જે એનો આકાર કયો આવે, રેખીય, બરાબર. ભૌમિતિક આકાર શું આવે, રેખીય. આપણે હમણાં વાત કરી હતી પણ એમની રચનામાં શું થાય, એક બંધ પેર છે ને આ બીજો શું બનાવ્યો છે, અબંધકારક લોન પેર. આ છે બોન્ડ પેર ને આ કયો છે, લોન પેર, બરાબર છે. પણ જ્યારે એનો આકાર આવશે ત્યારે શું થશે, આ છે એની શું કહેવાય, ભૌમિતિક આકાર. પણ અણુનો આકાર નક્કી કરવો હોય ત્યારે આપણે શું કરીએ છીએ, લોન પેરને ભૂલી જવાની, આ રીતે. એટલે ફક્ત શું થાય, A અને B વચ્ચે આવે, એનો કોઈ આકાર હોતો નથી. એવા કેટલાક ઉદાહરણો, બરાબર છે, એ આપેલા નથી. પણ શું થાય, આ જે છે એનો આકાર કંઈ જોવા મળે નહીં. દાખલા કે આ હતો, એમાંથી આ બોન્ડ પેર છે, લોન પેરને આપણે ગણતા નથી, એટલે આ સળી આપણે કાઢી નાખી. આકાર કેવો થાય, A અને B વચ્ચેનો આવે, બરાબર છે. આ રીતે આકાર આવે A અને B, બરાબર છે. તો આ પ્રમાણે થાય.
ત્યાર પછી ત્રીજા નંબરની આપણે વાત કરીએ છીએ AB3 બરાબર છે કે એની આજુબાજુ બી કેટલા છે 3 બી એટલે કે શું આવે બાજુમાંથી કેટલા પરમાણુ જોડાયેલા છે આ કહેવાય બોન્ડ પેર મોટાભાગે એને કે બોન્ડ પેર ને ઈ એટલે લોન પેર ગણવાની બરાબર છે હવે AB3 છે તો એમાં ઝેડ કેટલા હશે તો આજુબાજુ કેટલા જોડાયેલા છે 3 3 શું છે તો બોન્ડ પેર છે બોન્ડ પેર એટલે કે બંધ બનાવેલા છે લોન પેર છે નહીં એટલે કે એના ઉપર કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી હવે આપણે ખબર છે કે 3 ઝેડ બરાબર 3 હોય તો સંકરણ કયો આવે sp2 સંકરણ હોય એનો ભૌમિતિક આકાર આવે સમતલીય ત્રિકોણ બરાબર છે એને કઈ રીતે દર્શાવી શકાય તો એની આજુબાજુ બી આ રીતે 3 જોડાયેલા હોય બરાબર છે એકબીજાના મહત્તમ અંતરે હોય જેના કારણે શું થાય અપાકર્ષણ શું છે સૌથી ઓછામાં ઓછું થાય એ વખતે બંધ ખૂણો કરે 120 ડિગ્રી બરાબર છે ત્યાર પછી અણુનો આકાર વાત કરીએ અણુનો આકાર જ્યારે છે લોન પેર શું છે 0 છે એટલે કે ભૌમિતિક આકાર અને અણુનો આકાર શું થાય સમાન થાય આ પણ શું થાય સમતલીય ત્રિકોણ ઉદાહરણ કયા છે BF3 BCl3 પછી છે CH3 પ્લસ પછી CO3 અને NO3 માઇનસ આ જે છે ઉદાહરણ BF3 BCl3 CH3 પ્લસ CO3 2 માઇનસ અને NO3 માઇનસ આમાંથી ઘણીવાર પૂછાયેલું છે બરાબર છે હવે આ શું થશે તો જો આ આકાર કયો છે તો આ જે છે સમતલીય ત્રિકોણ આ રીતે વાત કરીએ આ છે મધ્યસ્થ પરમાણુ આજુબાજુ બી અને બી આ આકાર છે સમતલીય ત્રિકોણ બરાબર છે આ ત્રણને આ રીતે આપણે જોઈન કરો તો આ રીતે શું થાય ત્રિકોણ બની જાય આ રીતે બરાબર છે એને કહેવાય સમતલીય ત્રિકોણ બરાબર છે લોન પેર 0 છે એટલે કે આ બંને આકાર શું હોય સમાન હોય ભૂમિતિ અને આકાર શું હોય સમાન હોય બરાબર છે ત્યાર પછી વાત કરે છે એના પછીનો નેક્સ્ટ છે AB2E એટલે કે બોન્ડ પેર કેટલા છે અહીં બોન્ડ પેર કેટલા છે 2 ને E એટલે કે લોન પેર કેટલા છે 1 પણ બંને કુલ કઈ આવે ઝેડમાં શું કરીએ છીએ લોન પેર બોન્ડ પેર બંનેનો સરવાળો કરીએ છીએ એટલે કે કેટલો થાય 3 બરાબર છે એમાં બોન્ડ પેર કેટલા હતા તો 2 લોન પેર કેટલા હતા 1 E એટલે 1 છે એટલા માટે હવે આપણે 3 હોય ઝેડ બરાબર 3 તેનું સંકરણ કયું થાય sp2 સંકરણ હોય તો એનો પણ આકાર શું આવે સમતલીય ત્રિકોણ આકાર તો એનો ભૌમિતિક આકાર કયો સમતલીય ત્રિકોણ ફક્ત શું ફેર થશે તો આ જે 3 વસ્તુ હતી બરાબર છે એમાંથી ફક્ત એક જે છે એ લોન પેર થઈ જશે આ રીતે આકાર સેમ રહેશે પણ આ જે વાદળી છે બોન્ડ પેર છે બંધકારક ના કેસરી છે લોન પેર છે આ રીતે થઈ જશે બરાબર છે ખૂણો શું થાય તો હવે શું થશે આ જે ખૂણો જે છે એમાં શું થાય આ લોન પેર છે આ બોન્ડ પેર છે તો આપણને ખબર છે કે લોન પેર બોન્ડ પેર વચ્ચે શું થાય અપાકર્ષણ મહત્તમ હોય એટલે કે આ બે વચ્ચે શું થાય અપાકર્ષણ થાય એકબીજાને છૂટા પાડે એના કારણે આ બે બંધ જે છે એ ધીમે રહીને શું આ રીતે દબાય એના કારણે આ ખૂણો જે છે રેગ્યુલર 120 હોવો જોઈએ એના કરતાં આ બે છે અંદરની બાજુ ખેંચાશે એટલે આ ખૂણો છે 120 કરતાં ઓછો એટલે કે લેસ દેન 120 થશે કોનો બી અને બી વચ્ચેનો આ રીતે ને આ ખૂણો જે છે એ શું થાય અપાકર્ષણ થાય એટલે કે આ ખૂણો શું થાય આ રીતે પહોળો થશે આ ખૂણો શું થાય એકબીજા વચ્ચે પહોળો એટલે ગ્રેટર દેન 120 થશે આમાંથી કોઈ વાર પૂછાય છે કે આ ખૂણો કેટલો હશે લેસ દેન કે ગ્રેટર દેન કે 120 હશે તો શું થાય આ લોન પેર હોય ત્યારે શું થાય અપાકર્ષણ વધારે થાય 120થી વધે પણ આ સંકોચાય એટલે 120થી ઘટી જાય બરાબર છે આ જે આકાર જે છે હવે એનો આકારની વાત કરીએ ત્યારે આપણે શું કરીએ લોન પેરને ગણતા નથી એટલે લોન પેર આપણે ઉઠાવી લેવાની આ રીતે હવે આ જે આકાર થયો કયો કહેવાય તો વળેલો બેન્ડ ABB બરાબર છે આને કહેવાય વળેલો બેન્ડ આકાર કહેવાય બરાબર છે અને અથવા તો વી શેપ કહેવામાં આવે છે બરાબર છે હવે આનું ઉદાહરણ કયું છે તો આવે SO2 SO3 SnCl2 PbCl2 અને CH2 ઉપર શું થાય આ રીતે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ પ્રમાણેનું થાય બરાબર SO2 SO3 SnCl2 PbCl2 ત્યાર પછી હજી એમાં નેક્સ્ટ બીજું છે ABE2 હવે બી એક જ છે એટલા માટે શું થાય બોન્ડ પેર કેટલા છે એક જ એટલે E 2 છે એટલે કે એનો મતલબ શું લોન પેર કેટલા થયા 2 બોન્ડ પેર વત્તા લોન પેર બરાબર કેટલા આવે ઝેડ બરાબર કેટલા આવે 3 હોય બરાબર છે એમાં ખબર છે આપણે બોન્ડ પેર 1 છે લોન પેર કેટલા છે 2 3 હોય તો સંકરણ કયું આવે sp2 આવે તો એનું ભૌમિતિક આકાર જીઓમેટ્રિકલ આકાર આવે સમતલીય ત્રિકોણ ફક્ત શું થશે તો આ જે છે આપણે અત્યાર સુધી જે વાત કરતા હતા બરાબર છે આમાં બરાબર છે હવે આમાં ઊંધું થઈ જશે આ રીતે થશે આમાં આ જે 2 છે બરાબર છે આ જે છે બોન્ડ પેર છે અને આ બે અબંધકારક છે ઉલટું કરીએ છીએ આપણે બરાબર આ બોન્ડ પેર છે
ને આ બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, બરાબર. ભૂમિતિ કઈ આવે? સમતલીય ત્રિકોણ, બરાબર છે. પણ જ્યારે આપણે અણુના આકારની વાત કરીએ ત્યારે આપણે શું કરીએ છીએ? આ જે છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લોન પેર એને આપણે આ રીતે કાઢી લઈશું તો આકાર કયો થઈ જાય? રેખીય, બરાબર છે. રેખીય આકાર થઈ જાય, એ અને બી જેવો આકાર થઈ જાય, બરાબર છે. એનું ઉદાહરણ કયું છે? તો SbCl, BiCl, SbF, બરાબર. ખાસ આ ઉદાહરણ SbCl, BiCl અને SbF. તો આ રીતે શું થાય? એમાં શું થાય? આકાર કઈ રીતે જોવા મળે છે એ આપણે VSEPR સિદ્ધાંત ઉપરથી સમજવું તો સમજી શકાય. ત્યાર પછી બીજા કે અણુનો પ્રકાર કયો છે? AB4, બરાબર છે. હવે જો એની અંદર B4 જોડાયેલા છે એટલે કે કુલ Z બરાબર કેટલા હોય? 4 Z હોય તો સંકરણ કયું આવે? sp3. ભૌમિતિક આકાર આવે સમચતુષ્ફલકીય, બરાબર. જેમાં બોન્ડ પેર 4 હોય અને લોન પેર 0 હોય. હવે એનો આકાર કયો હોય? બરાબર છે. તો એનો આકાર આ રીતે હોય. આ જે છે એના આ રીતે હોય, પરમાણુ ગોઠવાયેલા હોય આ રીતે, બરાબર છે. આ ત્રણ એક જ સમતલમાં છે ને એક પાછળની બાજુ છે આ રીતે, બરાબર છે. સમચતુષ્ફલકીય આકાર કહેવાય આને, બરાબર છે. બંધ ખૂણો કયો આવે? આના નાના વચ્ચે કેટલો આવે? 109 ડિગ્રી 5 કલા આવે, બરાબર છે. હવે લોન પેર જ્યારે 0 હોય ત્યારે ભૌમિતિક આકાર અને અણુનો આકાર સમાન હોય, બરાબર છે. તો એ વખતે જે આકાર હશે કયો હશે? સમચતુષ્ફલક. શેમાં જોવા મળે? તો CH4 મિથેન, બરાબર. CCl4, SiCl4, પછી આવે છે NH4+, પછી BF4-, BF4-2 ને ખાસ કરીને હીરો, બરાબર છે. ડાયમંડની અંદર SiO2 જે છે એમાં ખાસ કરીને કયું સંકરણ જોવા મળે છે? sp2. હીરામાં કયું સંકરણ છે? sp3, બરાબર છે. સમચતુષ્ફલકીય આકાર હોય. ત્યાર પછી નેક્સ્ટ આવે છે AB3E. હવે જો આમાં શું થાય? બોન્ડ પેર કેટલા છે? બી કેટલા છે? 3, એટલે કે બોન્ડ પેર 3 હોય. લોન પેર E કેટલા છે? 1, એટલે બરાબર છે 1, એટલે 3 અને 1 કુલ કેટલા? 4 હોય તો સંકરણ હતું sp3. ભૌમિતિક આકાર આવે સમચતુષ્ફલકીય. પણ આમાં ફેર શું થશે? આમાંથી ગમે તે એક જે છે એ શું થાય? લોન પેર થઈ જશે. એટલે કે આ 4 હતા એમાંથી આ જે છે એ લોન પેર છે ને બીજા શું છે? બોન્ડ પેર. એટલે કે આ બંધ બનાવેલા છે. આ શું થાય? અયુગ્મિત ઇલેક્ટ્રોન છે આ રીતે, આમાં છે એ રીતે, બરાબર. અહીં ખૂણો કેટલો હોય? 100, બરાબર છે. હવે શું થશે? તો અહીં લોન પેર છે ને આ શું છે? બોન્ડ પેર, બરાબર છે. દાખલા તરીકે આપણે બીજો રંગ લઈ લઈએ. આ વાદળી કલર છે એ લોન પેર છે. હવે શું થશે? આના વચ્ચે આ લોન પેર આ બોન્ડ પેર વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. એટલે આ જે છે એને શું કરશે? આ ખૂણાને અંદરની બાજુ આમ ધકેલશે આ રીતે, આ અંદર આવશે. એના કારણે આ જે ખૂણા છે બોન્ડ પેર વચ્ચેના ખૂણા જે છે એ શું થાય? 109 ડિગ્રી 5 કલા કરતાં શું થાય? ઓછા જોવા મળે, બરાબર. ખાસ કરીને NH3માં થાય છે. અહીં લોન પેર છે તો 109 કરતાં ઓછા થાય એટલે 160 ડિગ્રી થાય એમોનિયામાં. એટલે કે આ ખૂણો જે છે એ શું થાય? <109 ડિગ્રી 5 કલા જેટલો થાય. જ્યારે આ ખૂણો કેટલો થશે? તો 109 ડિગ્રી 5 કરતાં વધારે થાય. કારણ કે આ બંધ આ રીતે ખસ્યો એટલે આ બંધ 109 હતો એની જગ્યાએ શું થયું? થોડો મોટો થયો. એટલે કે લોન પેર અને બોન્ડ પેર વચ્ચેનો ખૂણો 109 ડિગ્રી 5 કલા કરતાં વધે છે અને બોન્ડ પેર અને બોન્ડ પેર વચ્ચેનો ખૂણો શું થાય? અંદરથી ઘટે છે, બરાબર છે. હવે આનો આકાર કયો થશે? તો જ્યારે આકાર વાત કરીએ ત્યારે આપણે લોન પેર ગણતા નથી. હવે આ જે ખૂણો થાય આને કહેવામાં આવે છે ત્રિકોણીય પિરામિડ. આને આ રીતે જોડો તો પિરામિડ જેવો આકાર થાય, બરાબર છે. તો આનો આકાર જે છે એને કે ત્રિકોણીય પિરામિડ. ઉદાહરણ કયું આવે છે? NH3, PCl3, CH3- અને H3O+. આ જે છે એમાં કયો આવે? ત્રિકોણીય પિરામિડ આકાર આવે. અને એના પછી લાસ્ટ આપણે જોઈએ છે, બરાબર છે. એના પછી આપણે લાસ્ટ જોઈએ છે AB2E2, બરાબર. B2 છે એટલે કે બોન્ડ પેર 2 છે, E2 છે એટલે કે શું? લોન પેર પર 2 છે. કુલ Z કેટલા આવે? 2 + 2 બરાબર 4. 4 હોય તો સંકરણ sp3. આ ભૌમિતિક આકાર સમચતુષ્ફલકીય, બરાબર છે. હવે એમાં શું થશે? તો આ જે આકાર હતો એમાં ગમે તે 2 જે છે, બરાબર છે, એ શું કરવાના? આપણે લોન પેર બતાવવાના. એટલે કે આ લાલ 2 જે છે ગુલાબી એ લોન પેર છે અને આ બોન્ડ પેર છે કેસરીવાળા, બરાબર છે. હવે આના કારણે શું થશે? તો આ 2 જે છે એ લોન પેર છે એ શું કરશે? એકબીજા વચ્ચે અપાકર્ષણ કરશે. લોન પેર LP અપાકર્ષણ અને આના વચ્ચે પણ શું થાય? અપાકર્ષણ થશે. એના કારણે આ 2 બોન્ડ પેર હતા. દાખલા તરીકે આ 2 બોન્ડ પેર હતા આપણે તો શું થાય? આ 2 લોન પેર હતા. એના કારણે શું થાય? અપાકર્ષણ થાય. એટલે કે આ 2 વચ્ચેનો બંધ ખૂણો શું થાય? ઘટે. એટલે 109 ડિગ્રી 5 કલા કરતાં શું થાય? ઓછો થાય. આવું શેમાં જોવા મળે? પાણીમાં.
બરાબર છે. આ બે શું છે? લોન પેર છે. તો આ બે વચ્ચેને શું કરશે? બંધ કોણ ઘટાડશે. જે પાણીમાં કેટલો હોય? 104 ડિગ્રી 5 કલાક. બરાબર છે. હવે આકાર કયો આવે? તો લોન પેર આપણે કાઢી નાખ્યા, તો આકાર કયો થશે? બરાબર છે. આ આકાર કહેવાય છે વળેલો બેન્ડ અથવા તો કોણીય આકાર કહેવામાં આવે. જે શેમાં જોવા મળે? ઉદાહરણ તો H2O, Na2- ICl2 પ્લસ અને ClF2 પ્લસ. તો આ રીતે શું થાય? કોઈ પણ અણુનો આપણે શું થાય? આકાર જોઈ શકાય છે. બરાબર. ખાસ કરીને આપણે શું જોવાનું? એમાં સંકરણ જોવાનું, ઝેડ શોધવાનું, ઝેડમાંથી બોન્ડ પેર અને લોન પેર શોધી કાઢવાના. બોન્ડ પેર એટલે કે કેટલા પરમાણુ સાથે જોડાયો છે એ. હવે આપણે જોઈએ છે અણુનો આકાર AB5. બરાબર છે. AB5 હોય એટલે કે એની બોન્ડ પેર કેટલા હોય? બરાબર છે. બોન્ડ પેર કેટલા હશે? બોન્ડ પેર કેટલા હશે? 5. બરાબર. E નથી એટલે કે લોન પેર 0 છે. એટલે કે ઝેડ કેટલા છે? 5. 5 બોન્ડ પેર 0. હવે 5 હોય તો સંકરણ કયું આવે? sp3d. sp3d. અને જે આકાર જે છે એનો ભૌમિતિક આકાર, જીઓમેટ્રિકલ શેપ, એ કહેવાય ત્રિકોણીય દ્વિપિરામિડ. ત્રિકોણીય દ્વિપિરામિડ કઈ રીતે હશે? તો જુઓ, આ જે છે એ એની આજુબાજુ આ જે છે સમતલમાં છે આ રીતે. બરાબર છે. આ રીતે આ સમતલમાં છે. બરાબર. 3 બી સમતલમાં છે અને 2 બી છે એ શું થાય? સમતલની ઉપર અને નીચે છે. બરાબર છે. આ જે છે સમતલમાં એને કહેવાય સમતલીય બોન્ડ, સમતલીય બંધ. અને આ જે છે એને કહેવાય વિષુવવૃત્તીય બંધ. વિષુવવૃત્તીય બંધ એને કહેવામાં આવે એક્સિયલ પોઝિશન. કઈ કહેવામાં આવે? એક્સિયલ પોઝિશન કહેવામાં આવે. કઈ રીતે હશે? તો જુઓ, આ 3 જે છે, બરાબર છે, આ 3 1 2 અને 3, આ 3 એક જ સમતલમાં છે. આ રીતે ત્રિકોણમાં આવે. પછી એક આ જે છે એ શું? આગળની સાઈડ છે, સમતલની આગળની સાઈડ. ને આ બીજો છે સમતલની બહાર. બરાબર છે. તો આ જે આકાર જે છે એને કહેવાય ત્રિકોણીય દ્વિપિરામિડ. બરાબર છે. હવે આ જે છે એનો અણુનો આકાર કયો થશે? તો અહીં લોન પેર શું છે? 0 છે. એટલા માટે એનો ભૌમિતિક આકાર અને અણુનો આકાર શું સમાન હોય. એટલે કે આ જે અણુ જે છે એનો આકાર શું હોય? ત્રિકોણીય દ્વિપિરામિડ. બરાબર છે. હવે એનું ઉદાહરણ કયું છે? PCl5 આપણે ખાસ જોયેલું છે. બરાબર છે. સંકરણમાં જોયું હતું. ત્યાર પછી બીજા 2 ઉદાહરણ છે બરાબર છે, XeO3F2 અને બીજું છે PF3Cl2. હવે ખાસ ધ્યાનમાં રાખજો, અહીં એક કરતાં વધારે પરમાણુઓ છે. બરાબર. મધ્યસ્થ પરમાણુ જોડે Xe સાથે 2 પરમાણુ છે, O છે અને F છે. તો સૌથી વધારે ધ્યાન રાખવાનું, સૌથી વધારે શું હોય? વિદ્યુત ઋણ હોય એ શું હોય? વધારે એક્સિયલ પોઝિશન ઉપર આવે. એટલે કે આ જે સમતલની બહારવાળા જે છે ત્યાં શું આવે? મોટાભાગે વધારે ઇલેક્ટ્રોન નેગેટિવ આવે. એટલે કે આનું આપણે રચના લખવી હોય તો કઈ રીતે લખાય? તો Xe જે છે એમાં આપણે આ રીતે 3 પોઝિશન બનાવશું ને આ 2 એક્સિયલ છે. તો એક્સિયલ ઉપર કયા આવશે? તો ઓક્સિજન અને ફ્લોરિન બંનેમાં વિદ્યુત ઋણતા કોની વધારે છે? ફ્લોરિનની. તો જે વધારે વિદ્યુત ઋણ હોય એ શું આવે? એક્સિયલ પોઝિશન ઉપર આવે કે વિષુવવૃત્તીય ઉપર આવે. એટલે ફ્લોરિન અહીં આવે આ રીતે, અહીં F અને F. ને જ્યારે O કઈ જગ્યાએ આવે? આ રીતે આવે, O અને O. બરાબર છે. તો એ પ્રમાણેનું બંધારણ આવે. પછી ત્યાર પછી આપણે આ દરવું છે PF3Cl2નું બનાવવું છે. તો P છે. બરાબર છે. આ રીતે આપણે 3 પોઝિશન બનાવશું. આ જે છે 2 એક્સિયલ છે. હવે આ બંધ શું હોય? વધારે લાંબો હોય. એક્સિયલ વધારે લાંબો હોય એના કરતાં. કારણ કે શું થાય? વચ્ચે શું થાય? અપાકર્ષણ શું થાય? સૌથી ઓછું થાય એટલા માટે. હવે આ જે છે એમાં એક્સિયલ ઉપર કયું મૂકશું? તો ક્લોરિન અને ફ્લોરિન બંનેમાં વિદ્યુત ઋણતા કોની વધારે છે? ફ્લોરિનની. તો ફ્લોરિન આ રીતે મૂકવાનું 1 2, પણ ફ્લોરિન 3 છે એટલે ત્રીજો ગમે ત્યાં અહીં મૂકી દેવાનું. બરાબર છે. ને અહીં આવે Cl અને Cl. જો આ રચના ખાસ ધ્યાન રાખવાની. કોઈ બીજી રીતે બનાવે, બરાબર છે, ફ્લોરિન અહીં મૂકી દેશે તો આ રચના ખોટી કહેવાય. એ જ પ્રમાણે આ ઓક્સિજન છે એ શું સમતલીય આવે અને ફ્લોરિન શું આવે? એક્સિયલ પોઝિશન ઉપર આવે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઘણી વખતે આવો ક્વેશ્ચન બી પૂછાય છે. વધારે વિદ્યુત ઋણ હોય તો કયા ઉપર આવે? એક્સિયલ પોઝિશન ઉપર આવે. ખાસ કરીને AB5માં આ રીતનું વધારે પૂછાતું હોય છે. બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ AB4E. તો બોન્ડ પેર કેટલા છે? 4 અને E એક લોન પેર કેટલા છે? 1. ટોટલ Z બરાબર 5 છે. 5 હોય તો કયો હવે? sp3d. બરાબર છે. sp3d હોય તો ભૌમિતિક આકાર હવે ત્રિકોણીય દ્વિપિરામિડ. હવે ફક્ત આમાં લોન પેર હવે કઈ જગ્યાએ આવશે? વિદ્યુત ઋણ વધારે ઋણ કોઈ એક્સિયલ પોઝિશન પર આવે. પણ જ્યારે લોન પેરની આવવાની વાત થાય ત્યારે લોન પેર જે છે હંમેશા શું આવે? સમતલીયમાંથી જાય છે. આ જે સમતલીય ભાગ છે એમાંથી નીકળી જાય. બરાબર છે. એટલે કે આ જે છે લાલ એ આ રીતે છે, આ રીતે. બરાબર છે. આ જે છે લાલ એ શું થાય? લોન પેર છે. બીજા 2 કેસરી શું છે? બોન્ડ પેર છે. અને આ 2 આ પણ શું છે? બોન્ડ પેર છે. હવે એમાંથી આપણે શું કરવાનું છે? એનો આકાર જોવો છે તો આપણે એ વખતે શું કરીશું?
આપણે જે લોન પેર છે એને ગણતા નથી, એટલે કે આ લાલ આપણે હટાવી લીધો. હવે કેવો આકાર થશે એ જુઓ. તો આ આકાર જે છે એ આ રીતે આવે, પણ એને બીજી રીતે આપણે ગોઠવીએ તો આ રીતે હું ગોઠવું છું. જુઓ, આ રીતે આમ ગોઠવ્યો, બરાબર છે. આ જે આકાર જે છે એ ચીચવા જેવો થાય. ઘણી વખતે તમે નગરપાલિકાના બગીચામાં જોતા હશો, બરાબર, એક બાજુ બેસે, બે બાજુ નીચે બે પાયા છે. આ બે પાયા છે, અહીં બેસવાનું આમ થાય, બરાબર છે, આ રીતે. તો આને કહેવાય ચીચો આકાર કહેવાય, બરાબર. એને કહેવાય સીસો આકાર પણ કહેવામાં આવે છે, બરાબર છે. આજે એનું ઉદાહરણ કયું છે તો કયું આવે? SF4, બરાબર. કયું આવે? SF4, બરાબર છે. ત્યાર પછી એના પછીનું નેક્સ્ટ આવે છે AB3E2. બોન્ડ પેર કેટલા છે? 3. લોન પેર કેટલા છે? 2. ટોટલ 5 છે. 5 આવે તો SP3D. બોન્ડ પેર 3, લોન પેર 2, બરાબર છે. SP3D હોય તો ભૌમિતિક આકાર આવે ત્રિકોણીય દ્વિપિરામિડ. હવે આની અંદર આપણે અત્યાર સુધી વાત કરી હતી, એમાં લોન પેર કયા હતા અત્યાર સુધી? તો આપણે લોન પેર વાત કરી હતી. હવે આમાં જુઓ, આ પણ લોન પેર કઈ જગ્યાએ આવશે? તો બંને સમતલીયમાં જ આવશે. આ જે સમતલીય હતા 3, કેસરી અને લાલ, એમાં આ બે છે લોન પેર છે. આ રીતે આ લોન પેર છે, લાલ બોન્ડ પેર છે, આ બે પણ શું છે? બોન્ડ પેર છે, બરાબર છે. હવે એનો આકાર નક્કી કરવો છે તો આપણે શું કરીશું? આ લોન પેરને ગણતા નથી, એટલે આ લોન પેર 2 કાઢી નાખી. હવે આકાર કયો થશે? આ, બરાબર છે. એને બીજી રીતે આપણે ફેરવીએ તો કયો આકાર થયો? જો, ટી આકાર થયો, આ રીતે. તો આ જે અણુનો આકાર કયો છે? ટી આકાર હશે, આ રીતે, બરાબર છે. એનું કોમન ઉદાહરણ કયું છે? ClF3, બરાબર છે. તો આ રીતે લખવું હોય તો Cl, બરાબર છે. અહીં F, અહીં F અને અહીં F, આ પ્રમાણે આવે. Cl છે. અણુનો પ્રકાર જે છે AB6, બરાબર છે. બીના કેટલા? 6 પરમાણુ છે, એટલે કે શું હોય એનો જે ઝેડ કેટલા છે? 6, કારણ કે બોન્ડ પેર કેટલા છે? 6, અને લોન પેર E0 છે, એટલે આપણે 0, બરાબર. હવે 6 હોય ઝેડ, ત્યારે શું થાય? સંકરણ કયું આવે? SP3D2 આવે. SP3D2 હોય તો એનો જે ભૌમિતિક આકાર જે છે અષ્ટફલકીય હોય, બરાબર છે. હવે આની અંદર શું થાય? તો સેન્ટ્રલ એટમ એ છે, એની બાજુ 4 ખૂણા ઉપર શું હોય? એક જ સમતલમાં 4 બી પરમાણુ હોય, ને 2 પરમાણુઓ જે શું હોય? આ જે પ્લેન છે એની ઉપર અને નીચે હોય, બરાબર છે. દાખલા કે ગઈ વખત આપણે વાત કરી હતી, અહીં આપણે દાખલા કે આ સેન્ટ્રલ એટમ વચ્ચે છે 1, 2, 3 ને 4. આ 4 આ રીતે ગોઠવાયેલા છે, બરાબર. 5મો આ રીતે ઉપર હોય, અને 6ઠ્ઠો આ રીતે શું હોય? નીચે હોય, બરાબર છે. 4 ખૂણા ઉપર ને ઉપર નીચે આ પ્રમાણે હોય, બરાબર છે. હવે આ જે છે એમાં શું થાય? લોન પેર 0 છે, એટલે માટે અણુનો આકાર પણ શું હોય? અષ્ટફલકીય જ આવે. એનું કોમન ઉદાહરણ કયું છે? SF6, આપણે આનું જોયેલું, બરાબર છે. SF6 6 ફ્લોરિન આ રીતે જોડાયેલા હોય, સલ્ફરમાં મધ્યસ્થ પરમાણુઓ હોય. તો બીજી રીતે આપણે આકાર જોવો હોય તો આ રીતે આવે. જુઓ, આ જે 4 પરમાણુઓ જે છે એ આ રીતે સમતલમાં હોય, 1, 2, 3 ને 4 ના વચ્ચેનો પરમાણુ, બરાબર છે. આ રીતે આ એક છે, આ ઉપર છે, એટલે કે બહારની સાઈડ હોય, અને બીજો જે છે એ શું હોય? અંદરની સાઈડ હોય સમતલની, બરાબર છે. આ જે છે, બરાબર, આમાં બધા બોન્ડ એંગલ જોશો તો આ નાના વચ્ચે 90, આ નાના વચ્ચે પણ 90, એટલે બધા જ ખૂણા શું હોય? 90 ડિગ્રીના હોય. એટલે કે શું થાય? એક સિમેટ્રિકલ સ્ટ્રક્ચર છે, એને કહેવાય અષ્ટફલકીય. આની બધી બાજુઓને તમે જોડો તો આકાર આવે અષ્ટફલકીય, બરાબર છે. ત્યાર પછી એના પછી આવે છે AB5E, એટલે કે બોન્ડ પેર કેટલા હોય? 5, અને E 1 છે, એટલા માટે લોન પેર કેટલા હોય? 1, પણ કુલ કેટલા છે? 6, માટે SP3D2 અષ્ટફલકીય હોય. હવે આપણને એમ થશે કે એક લોન પેર આવ્યો, લોન પેર કઈ જગ્યાએ મૂકવો? બરાબર છે. સમતલમાં મૂકવો કે સમતલની બહાર મૂકવો? ખાસ પ્રશ્ન આ છે. આગળના ઉદાહરણો આપણે સમતલમાં મૂકતા હતા, પણ જ્યારે આ સિમેટ્રિકલ રચના જે છે એમાં આપણે શું કરીએ? લોન પેર કઈ જગ્યાએ મૂકીએ છીએ? સમતલની બહારની બાજુ મૂકીએ છીએ, જેના કારણે શું થાય? અપાકર્ષણ સૌથી ઓછું થાય. અપાકર્ષણ જે છે સૌથી ઓછું થાય, અને રચના વધારે શું હોય? સ્થાયી બને છે. એટલા માટે અહીં લોન પેર આપણે અંદર મૂકતા નથી, પણ કઈ જગ્યાઓની બહાર મૂકવાની, બરાબર છે. એના કારણે જે આકાર બનશે, બરાબર છે, એમાં શું થશે? તો આ લોન પેર આપણે ગાયબ કરી દઈશું, બરાબર છે. એટલે કે આ જે હતો, આ જે શું હતા? XCl હતા, બરાબર. એમાંથી આપણે એક બાદ કરી નાખ્યો, આ કાઢી નાખ્યો, બરાબર છે. હવે જે આકાર આવે આ રીતે, એને કહેવામાં આવે છે સમચોરસ પિરામિડ, કારણ કે આ રીતે આમ બાજુઓ જોડો તો જે આકાર આવે એને કહેવામાં આવે છે સમચોરસ પિરામિડ, બરાબર. ઉદાહરણ કયું છે? તો BrF5 અને IF5, આ જે ઉદાહરણ છે એનો આકાર કયો આવે છે? સમચોરસ પિરામિડ, બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ આવે છે AB4E2. કુલ કેટલા છે? બોન્ડ પેર 4, લોન પેર 2, કુલ કેટલા? 6 હોય તો SP3D2 આકાર કયો આવે? અષ્ટફલકીય.
હવે 2 લોન પેર આવ્યા, કઈ જગ્યાએ મૂકીશું? તો ઉપર અને નીચે મૂકી દઈશું, બરાબર છે, ઉપર અને નીચે. એમાં આપણે આ રીતે હતા, આ 6 હતા, એમાંથી આ ઉપરના નીચે 2 કાઢી નાખ્યા, બરાબર છે. આ રીતે કાઢશો. હવે લોન પેર આપણે ગણતરીમાં લેતા નથી. હવે આકાર કયો આવશે? તો આ 4 એ 4ને આપણે જોડશો, તેમાંથી આવે સમતલીય ચોરસ, બરાબર છે. અને આ રીતે જોઈન્ટ કરશો તો જે આકાર આવે એને સમતલીય ચોરસ. એનું ઉદાહરણ છે XeF4, બરાબર છે, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ. ખાસ કરીને ધ્યાનમાં રાખજો, બરાબર છે. બોન્ડ કોર્બલામાં શું હોય? 90 ડિગ્રી હોય. અને છેલ્લું છે એક આવે છે AB7, બરાબર છે. તો B7 છે, એટલા માટે બોન્ડ પેર કેટલા હશે? 7. ને કુલ Z પણ 7 હશે. 7 હોય, લોન પેર છે 0, તો સંકરણ કયું આવે? sp3d3, બરાબર છે, sp3d3. એ વખતે આકાર કયો આવશે? તો એનો જે ભૌમિતિક આકાર જે છે, બરાબર, અને લોન પેર 0 છે, ભૌમિતિક આકાર અને અણુનો આકાર સમાન હશે. એને કહેવામાં આવે છે પંચકોણીય દ્વિપિરામિડ, બરાબર, પેન્ટાગોનલ બાય પિરામિડ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એની આકૃતિ કઈ રીતે? થોડી કોમ્પ્લેક્સ છે. એક જ સમતલમાં બીના 5 પરમાણુ હશે, બરાબર, ને 2 પરમાણુઓ જે છે એ શું છે? સમતલની બહાર અને અંદરની બાજુ હશે, આ રીતે, બરાબર છે. હવે જો આમાં ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જે આ sp3d3 હોય, પંચકોણીય દ્વિપિરામિડ, તો એમાં ખૂણા 2 અલગ અલગ આવે, બરાબર છે, કારણ કે અનસિમેટ્રિકલ છે. એમાં જે આ સમતલમાં 5B છે, બરાબર છે, એમના વચ્ચેના જે ખૂણા છે એ કેટલા આવશે? 72. તો 72 અંશના કેટલા ખૂણા જોવા મળે? 5. કેટલા જોવા મળે? આ ખાસ પૂછાય છે. 72 અંશના ખૂણા કેટલા હશે? તો એની અંદર 5 સમતલમાં 5 પરમાણુઓ જે છે એમના વચ્ચે 72 અંશ હશે. ને આ 2 વચ્ચે જે છે એ શું હોય? 2 ખૂણા શું હોય? 90 ડિગ્રીના હોય, બરાબર છે. એનું ખાસ કોમન ઉદાહરણ છે IF7, બરાબર છે. તો આ રીતે શું થાય? આપણે VSEPR સિદ્ધાંત મદદથી આપણે બોન્ડ પેર ઉપરથી અણુનો આકાર કયો હશે, બરાબર છે, એ આપણે આનાથી નક્કી કરી શકાય, બરાબર છે. તો હવે આપણે જોઈએ છે એના કેટલાક એક્ઝામ્પલ. VSEPR થિયરી ઉપરથી કેટલાક દાખલા કઈ રીતે પૂછાય, ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે. જો ક્વેશ્ચન કહે છે નીચે આપેલ અણુમાં LP એટલે લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, સંકરણ, ભૌમિતિક આકાર અને અણુનો ચોક્કસ આકાર જણાવો, બરાબર. એમાં કયા કયા આપેલા છે? તે NH3 આપે છે, SO2, HNO3- અથવા તો NO3-, XeOF2 અને ClO- છે, બરાબર છે. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે? શોધવું છે, બરાબર છે. તો સૌથી પહેલાં મધ્યસ્થ પરમાણુનું સંકરણ આપણે શોધવું પડે. હવે સંકરણ શોધવા માટે આપણે સંકરણમાં એક શોર્ટ ટ્રીક આપી હતી, Z શોધવાનો, બરાબર છે. બંધારણ યાદ ન હોય ત્યારે તો જો એ સૂત્ર કહો તો Z બરાબર 1/2 કૌંસમાં શું હતું? મધ્યસ્થ પરમાણુની સંયોજકતા વત્તા એના ઉપર કોઈ ચાર્જ હોય તો ઋણ ચાર્જ પ્લસ કરવાનો અને ધન ચાર્જ હોય શું કરવાનો? માઇનસ કરવાનો, વત્તા જોડાયેલ એકલ બંધીય પરમાણુની સંખ્યા, એને કહેવાય મોનોવેલેન્ટ. એને કહેવામાં આવે છે મોનોવેલેન્ટ, બરાબર. એટલે કે કઈ આવે? હાઇડ્રોજન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અથવા આયોડિન જોડાયેલા હોય એની સંખ્યા કરવાની. આનો સરવાળો ને એના ભાગ્યા 2 કરો, એના ઉપરની સંખ્યા મળે, બરાબર છે. પછી સંખ્યા 2 હોય તો SP, 3 હોય તો SP2, બરાબર છે. પછી 4 હોય તો sp3, એ પ્રમાણે કરવાનું. અને સંકરણ ઉપરથી આપણને ભૌમિતિક આકાર પણ ખબર પડી જશે, બરાબર છે. પછી આપણે એના ઉપરથી જોવાનું છે કે એમાં બોન્ડ પેર અને લોન પેર કેટલા છે, બરાબર ને. એના ઉપરથી આપણે અણુનો આકાર નક્કી કરી શકો. એમાં સૌથી પહેલું આપણું ઉદાહરણ છે NH3 જોઈએ છે, બરાબર છે. તો NH3માં આપણે નાઇટ્રોજન માટે મધ્યસ્થ પરમાણુ છે, તો નાઇટ્રોજન માટે આપણે Z શોધીશું. નાઇટ્રોજનનું આપણે Z શોધીએ તો બરાબર શું આવે? 1/2 મધ્યસ્થ પરમાણુ, બરાબર. એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા આવે? નાઇટ્રોજન કયા સમૂહમાં છે? 15માં, એટલે કયો આવે? 5, બરાબર છે, બરાબર છે. વત્તા એના પર કોઈ ચાર્જ છે નહીં, એટલે કે ધન વીજભાર ઋણ વીજભાર આવતો નથી. વત્તા જોડાયેલ એકલ પરમાણુઓની સંખ્યા, હાઇડ્રોજન કેટલા છે? હાઇડ્રોજન આવશે કેટલા છે? 3, બરાબર છે. તો 5 + 3 બરાબર શું આવે? 8. તો 1/2 × 8 બરાબર કેટલા આવે? 4. હવે 4 હોય, Z બરાબર 4 હોય તો જે સંકરણ આવે એને કહેવામાં આવે છે sp3. sp3 સંકરણ હોય તેનો ભૌમિતિક આકાર કયો હશે? બરાબર છે, સમચતુષ્ફલકીય, બરાબર છે. હવે આપણે Z તો 4 આવ્યો, પણ એમાં બોન્ડ પેર અને લોન પેર જોવી છે, બરાબર છે. બોન્ડ પેર અને લોન પેર કઈ રીતે જોઈ શકાય? તો આપણે જોવાનું કે નાઇટ્રોજન કેટલા પરમાણુ સાથે જોડાયેલો છે, બરાબર છે, એ બોન્ડ પેર હોય ને બાકીની વધે લોન પેર હોય, બરાબર છે. નાઇટ્રોજન હાઇડ્રોજનના કેટલા છે? 3 છે, એટલે કે બોન્ડ પેર કેટલા હશે? 3.
બરાબર. ટોટલ કેટલા હતા? 4 ઝેડ. તો એમાં બોન્ડ પેર 3 છે, તો લોન પેર કેટલા આવશે? 1. બરાબર છે, કારણ કે ઝેડ બરાબર આપણે શું લઈએ છીએ? બોન્ડ પેર વત્તા લોન પેર. બરાબર છે. તો આ બે હોય તેના પરથી લોન પેર આવે, 1 આવે. બરાબર છે. હવે એનો આકાર નક્કી કરવો છે તો સૌથી પહેલાં આપણે શું કરીશું? સમચતુષ્ફલકી આકાર બનાવી દઈએ આ રીતે, આ રીતે. બરાબર છે. બરાબર. હવે એમાંથી આપણે શું કરીએ છીએ? આ 4માંથી 3 બોન્ડ પેર રાખીએ, એટલે 1, 2 ને 3 રાખ્યા. ના લોન પેર 1 છે, લોન પેર આ રીતે લીધો. હવે આકાર જ્યારે નક્કી કરતા હોય ત્યારે લોન પેરને ગણતા નથી, એટલે કે આના ઉપર આપણે બંધ કરી દઈએ અથવા તેને કાઢી નાખીએ. હવે આ જે આકાર આવે એને કહેવામાં આવે છે ત્રિકોણીય પિરામિડલ. તો આ જે આકાર હશે એને કહેવાય ત્રિકોણીય પિરામિડલ. ત્રિકોણીય પિરામિડલ આકાર થાય. બરાબર છે. તો આ રીતે શું થાય? એનો આકાર. બરાબર છે. આને કહેવામાં આવે છે આકાર. બરાબર છે. આ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ, સેકન્ડ નંબરનું. બરાબર છે. SO2 માટે જોઈએ છે. હવે જો SO2 માટે ઝેડ શોધીએ સલ્ફરનો, તો ઝેડ બરાબર 1/2. સલ્ફરની સંયોજકતા કેટલી છે? તો સલ્ફર કયામાં આવે? 16મા સમૂહમાં આવે, એટલે કે 6. બરાબર છે. વત્તા. બરાબર છે. હવે જો એના ઉપર ધન કે ઋણ વીજભાર નથી એટલે ગણવાનો નથી. જોડાયેલ એક બંધીય પરમાણુઓ હાઇડ્રોજન, ફ્લોરિન, ક્રોમિન, બ્રોમિન, આયોડિનમાંથી કોઈ છે ના. ઓક્સિજનમાં તો ડબલ બંધ બનાવે છે, ઓક્સિજનને ગણતા નથી, એટલે કે 0. બરાબર. એટલે કે 6/2 બરાબર કેટલા આવે? 3. હવે 3 આવે ત્યારે સંકરણ કયું આવે? તો 3 હોય તો કયું આવે? sp2. sp2 સંકરણ હોય. બરાબર છે. તો એના માટેનો ભૌમિતિક આકાર જે છે, ભૌમિતિક આકાર કયો આવશે? બરાબર છે. આને કહેવામાં આવશે સમતલીય ત્રિકોણ. સમતલીય ત્રિકોણ આકાર હોય આ રીતે, સમતલીય ત્રિકોણ આકાર હોય આ રીતે. બરાબર છે. હવે આ જે આવ્યો ઝેડ, એમાં આપણે બોન્ડ પેર જોઈએ પહેલાં, સૌથી પહેલાં, અને લોન પેર જોઈએ. બરાબર છે. હવે જો સલ્ફર સાથે કેટલા પરમાણુ જોડાયેલા છે? ઓક્સિજનના 2. એનો મતલબ એવો છે બોન્ડ પેર 2 છે. બરાબર. કુલ 3 હતા બોન્ડ પેર છે. લોન પેર કેટલા રહેશે? 1. બરાબર છે. હવે એના ઉપરથી આપણે આકાર નક્કી કરવો છે, તો આકાર નક્કી કરીશું. તો આ રીતે આકાર હતો, એમાં આ લોન પેર આવી ગયો 1, ના બોન્ડ પેર થઈ ગયા. હવે આ લોન પેર આપણે કાઢી નાખ્યા. આ જે આકાર આવશે એ કયો આવશે? વી શેપ. બરાબર. અથવા તો એને કહેવાય કોણીય, કોણીય આકાર કહેવામાં આવે, અથવા તો બેન્ડ આકાર કહેવામાં આવે, બેન્ડ આકાર કહેવામાં આવે. બરાબર છે. તો આ રીતે બંનેના શું થાય? આ રીતે આપણે શોધવું હોય તો શોધી શકાય. બરાબર છે. ત્યાર પછી આપણે લઈએ છીએ HNO3. ત્રીજું છે HNO3, અથવા તો ઓર શું કહે છે? NO3 માઇનસ. બરાબર છે. NO3 માઇનસ કેમ લીધું? કારણ કે આ જે હાઇડ્રોજન છે એ આપણને ખબર છે ડાયરેક્ટ નાઇટ્રોજન સાથે જોડાયેલો નથી, પણ કોના જોડે જોડાયેલો છે? ઓક્સિજન સાથે. બરાબર છે. એટલે કે આપણે NO3 માઇનસની વાત કરીએ. બરાબર છે. તો NO3માં શું થશે? નાઇટ્રોજન માટે આપણે ઝેડ શોધીએ તો ઝેડ બરાબર શું આવે? 1/2. બરાબર છે. નાઇટ્રોજનની સંયોજકતા કેટલી આવે? 5. હવે જો આમાં 4 છે, -1 છે. -1 ચાર્જ હોય, ઋણ ચાર્જ શું કરવાનો? પ્લસ કરવાનો. એટલે એક ચાર્જ છે -1 એટલે +1. બરાબર છે. ધન તો આવે નહીં. પછી એકલ પર મોનોવેલેન્ટ પરમાણુ છે નહીં, આ તો ઓક્સિજન છે એટલે ગણવાનો નથી. તો 5 ને 6/2 બરાબર શું આવે? 3. 3 હોય તો સંકરણ કયું આવે? sp2. sp2 હોય તો ભૌમિતિક આકાર જે છે, ભૌમિતિક આકાર જે છે એ કયો આવે? સમતલીય ત્રિકોણ. સમતલીય ત્રિકોણ. બરાબર છે. હવે સમતલીય ત્રિકોણ આવ્યો. હવે આપણે એનો આકાર જોવો છે. બરાબર છે. આકાર જોવો હોય તો શું આવે? બોન્ડ પેર અને લોન પેર આપણને ખબર હોય છે. હવે આ જે છે HNO3, બરાબર છે, એમાં 3 હતા. બરાબર છે. શું કહેવાય? ઝેડ બરાબર 3 હતા. અને નાઇટ્રોજન કેટલા સાથે? 3 ઓક્સિજન સાથે જોડાયેલું છે. એટલે બોન્ડ પેર કેટલા છે? 3. તો લોન પેર શું આવશે? 0. કારણ કે કુલ 3 હતા, એમાં બોન્ડ પેર જ 3 છે, તો લોન પેર આવે 0. એનો મતલબ એવો થયો કે આ જે આકાર હતો એ આ રીતે જ હતો. બરાબર છે. લોન પેર 0 હોય તો ભૌમિતિક આકાર હોય એ જ આકાર થાય, એટલે એનો આકાર પણ કયો થશે? સમતલીય ત્રિકોણ. બરાબર છે. તો આ રીતે આપણે ગણવું હોય તો ગણી શકાય. ત્યાર પછી આપણે બીજા 2 નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. આના પછી તમારે ફોટો પાડો તો પાડી લેજો. બરાબર છે. 1, 2, 3. ત્યાર પછી આપણે ચોથા નંબરનું જે ઉદાહરણ જે છે, બરાબર છે, કયું છે? XeOF2. ચોથું છે XeOF2. બરાબર છે. તો સૌથી પહેલાં સેન્ટ્રલ એટમ કયો આવે? તો ઝેનોન આવે. બરાબર છે. ઝેનોન કયા સમૂહમાં છે? 18માં. બરાબર છે. એના માટે આપણે ઝેડ શોધીએ તો બરાબર 1/2. ઝેનોનનો જે
18મો સમૂહ છે સંયોજકતા કેટલી આવે 8 બરાબર છે 8 વત્તા બરાબર છે પ્લસ માઇનસ છે નહીં કશું આવતું નથી. હવે એકલબંધીય કયા છે તો ઓક્સિજન અને ફ્લોરિન છે પણ ઓક્સિજન તો એકલબંધીય છે નહીં પણ ફ્લોરિન એકલબંધીય છે એવા કેટલા છે 2 બરાબર 2 તો 8 ને 2 10 ભાગ્યા 2 બરાબર આવે 5. હવે 5 આવે તો જે સંકરણ આવે એ sp3d બરાબર છે sp3d સંકરણ હોય એના માટે ભૌમિતિક આકાર જે છે ભૌમિતિક આકાર બરાબર છે એ જે ભૌમિતિક આકાર જે છે બરાબર છે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર થાય બરાબર છે. હવે આપણને ઝેડ કેટલા આવ્યા છે ઝેડ બરાબર 5 છે બરાબર છે. તેના ઉપરથી આપણે બોન્ડ પેર શોધીશું બોન્ડ પેર અને લોન પેર બરાબર છે. હવે ધ્યાનમાં રાખજો કે આ જે ઝેનોન છે એના આજુબાજુ કેટલા પરમાણુ જોડાયેલા છે એક ઓક્સિજન અને ફ્લોરિનના 2 એટલે કે એ આજુબાજુ કેટલા બંધ બનાવ્યા હશે 3 એક ઓક્સિજન 2 ફ્લોરિન બરાબર 2 ફ્લોરિન વત્તા ઓક્સિજન 3 છે. કુલ કેટલા હતા ઝેડ કેટલા હતા 5 બરાબર છે 5માંથી 3 જાય તો કેટલા આવે લોન પેર કેટલા રહે 2 બરાબર છે. હવે આ જે આકાર હતો sp3d3 બરાબર ત્રિકોણીય દ્વિપિરામિડલનો આકાર કઈ રીતે હોય તો આપણે જુઓ કઈ રીતે આકાર કરતા હતા આપણે આ રીતે હતું બરાબર છે. આ છે બી 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 અને એ બરાબર છે. હવે આમાં જુઓ સૌથી પહેલાં આપણે જોવાનું કે સૌથી વધારે આવવું હોય ત્યારે સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વો હોય ને એક્સિયલ પોઝિશન ઉપર લઈ લેવાના એટલે કે આ બેમાંથી વધારે વિદ્યુત ઋણ કોણ છે ફ્લોરિન એટલે ફ્લોરિન અહીં મૂક્યો અહીં ફ્લોરિન અહીં મૂક્યો બરાબર છે. ઓક્સિજન કેટલો છે એ કેટલો અહીં મૂક્યો બરાબર છે. તો આ બે શું થાય લોન પેર થશે આ રીતે નીકળી જશે બરાબર આ બે લોન પેર થઈ ગયા બરાબર છે. હવે આ જે આકાર છે એમાં આકારમાં આપણે લોન પેરને ગણતા નથી એટલે છેવટે આકાર કયો થશે બરાબર છે તો એફ બરાબર છે એક્સી એફ અને ઓ બરાબર છે. આ જે આકાર જે છે એને કહેવામાં આવે છે ટી શેપ કયો કહેવામાં આવે છે ટી શેપ આકાર કહેવામાં આવે બરાબર છે. ને ત્યાર પછી છેલ્લું આપણે જોઈએ છીએ ClO માઇનસ બરાબર છે. તો સૌથી પહેલાં એમાં મધ્યસ્થ પરમાણુ કયો હશે તો Cl બરાબર છે. તો Cl આપણે લઈએ છીએ તો એના માટે ઝેડ શોધીએ તો 1/2 બરાબર છે. ક્લોરિન છે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય 7 બરાબર છે. હવે ઋણ ચાર્જ છે એટલે વત્તા કરવાના 1 -1 ચાર્જ છે એટલે શું કરીશું 1 બરાબર છે. પછી ઓક્સિજન તો એકલબંધીય છે નહીં એટલે આટલા પૂરા થઈ ગયા 7 ને 8 ભાગ્યા 2 બરાબર 4 હોય તો સંકરણ કયું આવે sp3d બરાબર છે. ભૌમિતિક આકાર કયો આવે સમચતુષ્ફલકીય બરાબર છે. તો સમચતુષ્ફલકીય આકાર જે છે બરાબર કઈ રીતે આવશે આ રીતે આવશે. હવે આની અંદર શું ઝેડ બરાબર કેટલા હતા આપણે 4 હતા. હવે એમાંથી બોન્ડ પેર અને લોન પેર આપણે શોધીશું બરાબર છે. બોન્ડ પેર એટલે મધ્યસ્થ પરમાણુ કેટલા પરમાણુ સાથે જોડાયેલો છે ફક્ત એક જ ઓક્સિજન સાથે જોડાયેલો છે. બોન્ડ પેર કેટલા છે 1 કુલ 4 હતા બોન્ડ પેર 1 છે તો લોન પેર કેટલા આવશે 3 બરાબર છે. હવે એનો મતલબ એવો થયો કે આ જે આપણે રચના કરી હતી બરાબર છે એમાં એક જ બોન્ડ પેર છે એટલે કે આ લોન પેર થઈ ગઈ આ લોન પેર થઈ ગઈ આ લોન પેર થઈ ગઈ આ રી. હવે જ્યારે આકાર ગણતા હોય ત્યારે આ 3 એ 3 આપણે કાઢી નાખવાના બરાબર. તો આકાર કેવો આ રીતે આવે તો આને કહેવામાં આવે છે રેખીય આકાર બરાબર છે. તો આ જે અણુનો આકાર કયો છે રેખીય. તો આ રીતે તમારે બીજા એક્સરસાઇઝમાં પણ આપેલા છે આ રીતે પ્રયત્ન કરજો. ખાસ આ સૂત્ર દરેક જણ યાદ રાખજો. સંયોજકતા ઇલેક્ટ્રોન ખબર ના પડે તો ચેપ્ટર નંબર 3નું છેલ્લું લેક્ચર છે જોઈ લેજો બરાબર છે. સંયોજકતા યાદ હશે એના ઉપરથી આ સૂત્રો પરથી ખબર પડશે ને એક આકારો જોઈ લેવાના અને આકારોમાં શું કરવાનું બોન્ડ પેર લોન પેર લોન પેરના આપણે આકારમાં ગણતા નથી એટલે કાઢી નાખવાના ને એ પ્રમાણે કરશો તો એનો શું થાય ભૌમિતિક આકાર એના ઉપરથી આકાર પણ મળી જશે બરાબર છે.